હાજી બેન બોલો, આપને શું કામ હતું? પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે દેશની સેવા કરનારા પરિવારમાંથી છો. હા સાહેબ, હું એમનો સન જ બોલું છું. હાજી હાજી. એમાં સાહેબ મારે આવી તકલીફ છે સાહેબ. ફાધર શેમાં હતા? ફાધર સાહેબ આર્મીમાં હતા, ઇન્ડિયન પેરા કમાન્ડોમાં હતા. અરે વાહ વાહ, કેટલી ટર્મ કરી એમને? 17 વર્ષ કર્યો હતો. અરે વાહ, ઘણું ઘણું સરસ, ઘણું સરસ. તમને પણ ધન્યવાદ કે એવા પરિવારમાંથી તમે આવો છો કે જેને આ દેશની ખૂબ ખૂબ સેવા કરી છે. સાહેબ આમાં મારે આ તકલીફ છે, હવે જમીનમાં હવે ભૂમિ કચેરીનો ભરી હતી, એલોટ કરી હતી, આપણને 7/12 નામ ચડી ગયું હતું, કબજા પાવતી મળી ગઈ હતી, બરાબર છે. એના પછી આપણે 2-3 વર્ષ વાઈએ, પણ આ લોકોએ પછી કલેક્ટરમાં સાહેબ એમને વિવાદ દાખલ કર્યો પંચાયત. કઈ શરત ભંગ થયેલો હતો? ના, શરત ભંગ કોઈ નતો થયો સાહેબ. તો શેનો વિવાદ દાખલ કર્યો? એમને વિવાદ દાખલ મતલબ કે આમને ગામની નજીક જમીન છે, સરકારી પડતર જ જમીન હતી, ગામની એ લોકો શું છે સાહેબ, અમારા જે પેલા રાજકીય અગ્રણી હતા ને એ ઓલરેડી એ મતલબ એલોટ કરવા માટે એમની પ્રોસેસ ચાલુ હતી, અને એમની ફાઇલ કરતો આપણી ફાઇલ થોડી આગળ નીકળી ગઈ, આપણને પેલા એલોટ થઈ ગઈ, કોમ્પિટિશનમાં આવી ગઈ. બરોબર, કોમ્પિટિશનમાં આવી ગઈ. પછી એ કલેક્ટરમાંથી રદ કર્યો તો કલેક્ટરે સાહેબ હુકમમાં રદ કરી. એલોટમેન્ટ થયા પછી રદ કરીને? હા, એલોટમેન્ટ થયા પછી કબજો મળી ગયો તો તમને નતો મળ્યો? હા, કબજો મળી ગયો. પછી શું કારણોસર રદ કરી? શું રીઝન શું આપ્યું એમને? કે ભૂમિ કચેરી ભરતી વખતે પ્રાંતે અમુક મુદ્દાઓને ધ્યાનમાં લીધા નથી, એટલે ફરીથી પાછી ભૂમિ કચેરી ભરી અને આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ફરીથી ભૂમિ કચેરી ભરવી, એમ કરીને અંશતઃ મંજૂર કરી અને પ્રાંતનો હુકમ રદ કર્યો અને ફરીથી ભૂમિ કચેરી ભરવી એવો હુકમ કર્યો. તો કેટલા વર્ષ થયા એને વર્ષ થઈ ગયા છે. 2000 હુકમ થયેલો હતો. પછી શું કર્યું આપણે? પછી આપણે સાહેબ એનો કબજો જાળવી રાખેલો, અને પેલું ફરીથી ભૂમિ કચેરી ભરવાનું અંદર લખેલું હતું, એટલે અમને થોડું એવું હતું કોઈ ફરીથી ભૂમિ કચેરી ભરશે એમ. હજી સુધી કોઈ ભૂમિ કચેરી ભરી નથી. કઈ નહીં, આપણે 2016 સુધી સાહેબ પેલું જે ડ્રોન સર્વે થયું ને ત્યાં સુધી તો આપણું મહેસૂલ પંચાયતે લીધેલું છે, મહેસૂલની પાવતી રહી છે. 16 પછી તમે શું કર્યું? 8 વર્ષ થઈ ગયા. 16 પછી કબજો એમને એમ છે સાહેબ, પણ પછી એના પછી મહેસૂલ નથી ભરાય. કઈ વાંધો નહીં. હવે નામ કોનું નીકળે છે? સરકાર થઈ ગઈ, શ્રી સરકાર થઈ ગઈ. હા, શ્રી સરકાર. કલેક્ટરનો હુકમ છે. પહેલા તો તમે ડીસી કોર્ટની અંદર કે કલેક્ટરમાં કેસ ચલાવો, પેલા વિલંબ માફીની અરજી કરો. વિલંબ માફી મળશે તમને. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે કે આવા કેસની અંદર વિલંબ માફી આપવી, એટલે તમને વિલંબ માફી 2 અરજી સાથે જ કરવાની. પહેલા સુનાવણી વિલંબ માફી નહીં કરવાની. વિલંબ માફી વગર કેસ નહીં મૂકવાનો. વિલંબ માફી મંજૂર કરી દે પછી કેસ ચલાવો. ન સંતોષ થાય તો SSRD માં જાજો. તમને 100% તમારી તરફેણમાં ન્યાય આવશે અને આવશે જ. મારા શબ્દો લખી લેજો, 3 વાર બોલું છું. એવું છે ને? પણ પગલા લ્યો, તમે ખાલી હાથ જોડીને બેસી રહેશો તો કઈ નહીં વળે. આજે 8 વર્ષ વયા ગયા, તમારે ખરેખર વહેલું જવું જોઈએ. એટલા માટે પહેલા વિલંબ માફી કરવી પડે. 3 વર્ષ દરમિયાન તમે ગયા હો તો વિલંબ માફીની જરૂર નહોતી, પણ વિલંબ માફી થશે તમારી. હા, તો કલેક્ટર ઓફિસમાં સાહેબ પાછું કરવાનું. કલેક્ટરનો જે હુકમ હતો છેલ્લે કોનો હતો? પ્રાંતનો હુકમ હતો. કલેક્ટર નહોતો ને તો તમારે સીધું SSRD માં જવું પડશે સાહેબ. SSRD માં એ વખતે જે તે વખતે ગયો હતો હું. તો શું ચુકાદો આપ્યો? 2003 માં. એટલે એમને કલેક્ટરનો હુકમ જ માન્ય રાખ્યો હતો, એટલે આપણે પછી તો સાયલેન્ટ થઈ ગયા. તો હવે સિવિલ કોર્ટમાં વયા જવું પડે તમારે. સિવિલ કોર્ટ સાંભળશે જ. હા, સિવિલ કોર્ટમાં તો સાહેબ હાઈકોર્ટમાં જવું પડે ને. હવે SSRD ના હુકમને ચેલેન્જ કરવું પડે. હાઈકોર્ટમાં જવું પડે. હા, હાઈકોર્ટમાં જવું પડે. પણ જવાય, મિલકત હોય ને એના માટે ન્યાયી રાહે જવાય અને સાંભળશે તમને. તમને મૂળ શું થયું તમને કોઈ સમજ્યા જ નથી. તમારો કેસ તમે કલેક્ટરનો જે વિવાદિત હુકમ હતો, ઘણી વખત એવું બને છે, સમજ્યા? ઘણા કેસ મને એવા ધ્યાનમાં આવ્યા છે કે નીચલા અધિકારીએ હુકમ કર્યો ને પછી ઉપર સમજી જ નથી શકતા, અથવા સમજવા તૈયાર નથી હોતા. મોટાભાગે તો સામેને આપણે સમજાવી નથી શકતા, અને એ લોકો માં કેસ એટલી બધી ઝડપથી ચલાવવાનો હોય છે કે સાંભળતા નથી. પણ આવા કેસમાં ઘણા બધા વખત મને ધ્યાનમાં છે કે હાઈકોર્ટની અંદરથી તમને એમાંથી ન્યાય મળે. હા, છેલ્લો ચાન્સ છે, કરી લેવાય. હાઈકોર્ટમાં કોઈ સાહેબ સારા વકીલનું નામ સજેસ્ટ કરશો? વકીલના નામ હું કોઈના સજેસ્ટ કરતો જ નથી, કારણ કે એ મારા પેલા શું કેવાય નિયમથી વિરુદ્ધ છે. મળી જશે તમને. એ સિદ્ધાંત મેં બાંધેલો છે કે માણસોને પછી એવું થાય છે, સમજ્યા, કે એક 2 લાખ ફી કીધી હોય ને બીજા 5 લાખ કીધી હોય ને 1 લાખમાં તૈયાર હોય કે આમાં રમણીકભાઈ આટલા ટકા છે એમ. એટલે તમને મળી જશે આરામથી. હા, એ કોઈ અઘરો વિષય નથી. હા, એ સારું. તમારો નંબર હું સેવ કરી લઉં છું. તમારું ખાલી નામ લખી નાખો એટલે મને નંબર સેવ થઈ જાય. આમાં બોલવાની જરૂર નથી, કારણ કે આપણે ગ્રુપમાં છે ને બીજા ભાઈઓના લાભાર્થે મૂકશું. આવી રીતે કોઈ દુભાતા હોય ને તો એમને ખબર પડે કે ભાઈ આજે એક પ્રયત્ન કરી લેવાય, એક ચાન્સ મળતો હોય ત્યાં સુધી લેવાય. હા, અને હાઈકોર્ટ તમને સારી રીતે સાંભળશે. એ SSRD ની જેમ કે નીચેની જેમ ઉલાડીઓ નહીં કરે. હા, એ સારું.